સૂજી અને મેથીનો નાસ્તો બનાવવાની છું. એના માટે મેં અહીંયા એક છીણી લીધી છે. અહીંયા એક બટાકું લીધું છે. આ બટાકાને આપણે ગ્રેટ કરી દેવાનું છે. કાચું જ છે, તો કાચા બટાકાને પહેલાં હું છીણી કાઢીશ. તો આને છીણી કાઢવાનું છે. છીણીને રાખ્યું છે, તો હું એક પહેલાં બાઉલ લઈશ. એમાં છીણ પહેલાં એડ કરી દઈશું. આમાં હું અડધો કપ ચણાનો લોટ લઉં છું, 1 કપ સોજી, અહીંયા મેં મેથી લીધી છે અડધો કપ જેટલી, થોડી કોથમીર પણ લીધી છે, અડધો કપ જેટલી જ છે. એક ટામેટું લીધું છે, એના બીજ કાઢી નાખવાના અને ઝીણા ઝીણા સમારી દેવાના. એક ડુંગળીને મેં ચોપ કરીને લીધી છે. જો તમે ડુંગળી ખાતા તો તમે લઈ શકો, નહીં તો સ્કીપ કરી દેવાનું. અહીંયા મેં આદુ, લસણ અને મરચાંને વાટીને રાખ્યું છે. 4 લીલા મરચાં લીધા તમે, 1 ચમચી મીઠું, અડધી ચમચી કાળા મરી પાવડર, અડધું લીંબુ. આ બધાને પહેલાં મિક્સ કરી દઈશું. એમાં પહેલાં થોડુંક પાણી એડ કરીને એને થીક રાખવાનું છે. એ રીતે બધું હું મિક્સ કરીને રેડી કરી દઈશ. હાથથી વધારે સારું ફાવે એટલે મેં હાથ યુઝ કરી લીધો છે, જેથી કરીને બધું બરાબર મિક્સ થઈ જાય. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું. પછી જોવાનું કે આપણને પાણીની કેટલી જરૂર છે. પાણીની જરૂર વધારે હોય તો પછી પાણી થોડુંક વધારે એડ કરી દેવાનું. બધું હાથથી બરાબર મિક્સ કરી દીધું છે, પણ હજી થોડુંક પાણી જરૂર પડશે, તો હું થોડુંક પાણી પણ એડ કરી દઈશ અને પાછું મિક્સ કરી દઈશ. અને આને ઢાંકીને 10 મિનિટ માટે હવે પહેલાં રહેવા દઈશું. મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી જોઈએ. બેટર હજી બહુ થીક છે, તો હજી પણ હું આની અંદર થોડુંક પાણી એડ કરીશ અને પાછું મિક્સ કરી દઈશ. બેટર આ ટાઈપનું હોવું જોઈએ. આમાં તમે કોઈ બી વેજીસ એડ કરી શકો છો. તમારે ગાજર એડ કરવું હોય તો બી કરી શકો છો, દૂધી એડ કરવી હોય તો પણ કરી શકો છો. મેં અહીંયા અડધી ચમચી મીઠા સોડા લીધા છે. આને પણ પહેલાં મિક્સ કરી દઈશું. તમારે ઈનો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. મનપસંદ તમે વેજીસ આની અંદર એડ કરી શકો છો. તમારે ડુંગળીને લસણ પણ સ્કીપ કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે આમાં એક વઘાર કરવાનો છે, તો આપણે એ વઘાર પણ કરી લઈએ. થઈ ગયો છે, તો ગેસ બંધ કરી દઈશ અને એમાં અડધી ચમચી જેટલી હિંગ પણ એડ કરી દઈશું અને આ વઘાર બેટરમાં એડ કરી દઈશું અને પાછું મિક્સ કરી દેવાનું. આ બન્યા પછી પણ સોફ્ટ થાય એટલા માટે આની અંદર વઘાર કરીને રાખવાનો. તો આ બધું વ્યવસ્થિત હું બધું મિક્સ કરી દઈશ. એક પેન લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. એમાં પહેલાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમારે તેલ વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો. આમાં સફેદ તલ એડ કરીશું તો બહુ સરસ ટેસ્ટ આવશે. સફેદ તલ વાળ માટે પણ બહુ સારા. આ વઘાર થઈ ગયો છે, તો આમાંથી 1 ચમચા જેટલું પહેલાં બેટર લઉં છું. તમારે કેટલું થીક કરવું છે એ પ્રમાણે તમારે લેવાનું. અને સારી રીતે સ્પ્રેડ કરી દેવાના રીતે ચારે બાજુ.
અને સ્લો ફ્લેમ પર અને 5 મિનિટ માટે થવા દેવાનું, પછી ટર્ન કરી દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે ચેક કરી જોઈએ એક બાજુ સીજ્યું કે નહીં. પપ્પા તો ડ્રાય થઈ ગયું છે, તો આને ધીરેથી પલટાવવાનો. જો કેવો સરસ નાસ્તો બનીને રેડી છે. તો આની અંદર પણ થોડુંક તેલ હું એડ કરીશ, એટલે નીચેથી પણ ક્રિસ્પી થઈ જાય. તો આને પણ થોડી સીજવા દઈશું. એક પ્લેટ લીધી છે, તો હું આ નાસ્તો ગરમ ગરમ સર્વ કરીશ. જો કેવો સરસ થયો છે સોજી અને મેથીનો નાસ્તો. બાળકોના ટિફિનમાં તમે આપી શકો છો, યા ડિનરમાં પણ તમારે જ્યારે નાની નાની ભૂખ હોય તો પણ ચાલે. તો સાથે સાથે હું સોસ અને ચટણી એનાથી હું સર્વ કરીશ. હું આવી તો બીજા પણ બનાવી દઈશ. નાસ્તાના મેં પીસીસ કરીને પણ રેડી કર્યો છે, સૂજી અને મેથીના નાસ્તાના. જો કેવો સરસ લાગે છે, તમે જોઈ શકો છો. નજીકથી હું બતાવું છું તમને કેવો સરસ થયો છે. આવી રીતે મેં પીસીસ કરીને પણ રેડી કરી દીધા છે, તો દરેક શાકભાજી દેખાય પણ ખરા. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.